ચૂંટણીના કાર્યકર્તાએ વિઝિટ કરેલી. અહીંયાના જે કાઉન્સિલર છે એમને જણાવેલું કે નગરપાલિકામાંથી 55 લાખનું મકાન ટૂંકમાં બાંધકામ પાસ થઈ ગયું છે, પણ એન્જિનિયરને અથવા કંટ્રાક્ટરને આ લોકોને આ પાણીનું નડતર છે. હું એમને એક કહેવા માગું છું કે મોટા મોટા દરિયામાં પુલ બને છે, આટલો પાણી હોવા છતાંય આટલા મોટા કામ થાય છે. અહીંયા તો આટલું પાણી પણ નથી. આ કામ શક્ય છે, જો બનાવવાનું હોય તો વહેલી તકે બની જાય આ કામ. તો અમે આમ આજુના જેટલા પણ નાગરિકો રહે છે એની સાથે અમે પ્રોટેસ્ટ કરશું. જરૂર પડશે તો અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર પણ આપશું. જય હિન્દ. મારું નામ ખલીફા મોહમ્મદ, આમ આદમી પાર્ટી તાલુકા મહામંત્રી. આજ રોજ અમે વોર્ડ નંબર 1માં સંજોગનગરમાં કંજલી વિસ્તારમાં આવ્યા છીએ, કંજલીનગરમાં, ને ત્યાંના રહેવાસી પર છે. આજનો મુદ્દો એ છે કે ઘણા સમયથી વોર્ડ નંબર 1માં વરસાદના પાણી નિકાસ માટે એક નગરપાલિકા રસ્તો કાઢ્યો. એ રસ્તો આ છે. એવી રીતે આખા રસ્તામાં નાલો ખોદી નાખે છે, તો પછી આ નાલાને ભૂલી જાય છે. વરસાદ બંધ થઈ જાય, 2 મહિના 3 મહિના થઈ જાય તો એટલે આને પૂરવામાં આવે ને પાછો ફરી વરસાદની વાત જોવામાં આવે. પછી વરસાદ આવે એટલે ફરિયામાં પાણી ભરાય તો એવી રીતે કાઢવામાં આવે. યોગ્ય રસ્તો કાઢી હજી સુધી નથી શકી. પણ આ વખતે તો 12 મહિના છે સતત આવી રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. ને વરસાદ અત્યારે જ ગયો છે ને હજી તો શિયાળાના 4 મહિના છે, ઉનાળાના 4 મહિના, 8 મહિના બાકી છે. આ 8 મહિનાના અંદર અહીંયાની જે કેનાલ બનાવવામાં આવે અથવા પાઇપ નાખવામાં આવે તો આ વિસ્તારવાળાને જે મુશ્કેલી થાય છે એના અંદર નાના છોકરાઓ અહીંયા તમે જોઈ શકો છો કે 6 થી 7 મીટરનો રસ્તો છે. એ રસ્તો હવે ખાલી 1 મીટર 1.5 મીટર જેટલો બચ્યો છે. તો અહીંયાથી ડબલ વાહન આવે ને કોઈ વાહનને અકસ્માત થઈ જાય અથવા છોકરા પડી ગયા અથવા મોટી ઉંમરના પડી ગયા અને ગાયો તો 2 થી 3 વખત પડી ગઈ છે, એને વિસ્તારવાળા કાઢ્યા છે. તો ભુજ નગરપાલિકાને શરમ આવતી હોય ને કાં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબવું જોઈએ, આવી હાલત કરી રાખી છે. આજે 40 વર્ષથી આ ભુજમાં નગરપાલિકા ભાજપ સરકારની છે. આ જોઈએ આવો કામગીરી છે ને આ વિસ્તારના રહેવાસી છે. ભાઈ આ નાલો જે ખોદલ છે એના વિશે તમને બતાવો. 4-5 વર્ષથી આ પ્રોબ્લેમ છે. વરસાદ પડે ને બસ એ ખોદી નાખે ને પછી પૂરે તો પૂરે, આ ફેરે તો પૂરે નથી, ખુલ્લો જ પડે છે. બસ એ અમને અમારો રોજનો એ વટાવો આપણે અમને બહુ તકલીફ પડે અમને. મીડિયાના માધ્યમથી હું નગરપાલિકાના વહીવટી તંત્રને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારના અંદર વિઝિટ લઈ ને આ જે નાલો તમે જે બનાવ્યો છે, તમારા સ્વિમિંગ પુલ માટે બનાવ્યો છે કે કયો વિકાસ બનાવો છો તમે આજે છેલ્લા ને અહીંયા સરકારી કચેરી છે ફોરેસ્ટ ખાતાની, એના માટે એક પાઇપ નાખેલ છે. કોઈ સરકારી વ્યક્તિને પરેશાન ન થાય એના માટે એક ખાલી 5-6 ફૂટનો પાઇપ નાખેલો છે. બાકી આખો વિસ્તાર એમને એમ રખડે જ આજે છેલ્લા 12 મહિના થયા. તો કોઈ પણ જવાબદારી અધિકારી અહીંયા આવી વિઝિટ લઈ ને આ કામ જલ્દ થાય એવી અમારી માંગ છે. પૂરું કરવામાં.